હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના વિડીયોમાં આપણે ઇમ્પોર્ટન્ટ ટૉપિક ગણી શકાય એવો ગુજરાતમાં મેડિકલ કાઉન્સિલિંગની પ્રોસેસ કઈ રીતે હોય છે તેની બધી જ માહિતી મેળવવાના છીએ. તમારે મેડિકલ કાઉન્સિલિંગના નિયમો કયા હોય છે, કયા કયા રૂલ હોય છે, ક્યારે ફ્રી એક્ઝિટ કરી શકાય, શું વસ્તુ કરવાથી તમારી સિક્યુરિટી ડિપોઝિટ જપ્ત થઈ જશે, એટલે કે તમે ભરેલા 11,000 જપ્ત થઈ જશે અને તમને રાઉન્ડમાંથી બહાર કરી દેવામાં આવશે. તે બધા જ પ્રકારની માહિતી તમને આ વિડીયોમાં મળી રહેશે. તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો. તમને આ વિડીયોમાં તદ્દન ફ્રી ઓફ કોસ્ટમાં બધી જ માહિતી મળી રહેશે. આ બધા જ પ્રકારની માહિતી તમને પેઇડ કાઉન્સેલિંગ બેચમાં ઘણા ખરા ફેકલ્ટી આપતા હોય છે. તો અહીં તમને ફ્રી ઓફ કોસ્ટમાં મળે છે. તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. ગુજરાતમાં મેડિકલ કાઉન્સિલિંગ 2026 માટે તમારે મેડિકલ અને ડેન્ટલ પ્રક્રિયા માટે મહત્ત્વના નિયમો, રાઉન્ડ અને સ્ટેપ તથા ટાળવાની સામાન્ય ભૂલોની સંપૂર્ણ માર્ગદર્શન મેળવવાના છીએ. તો સૌથી પહેલાં તમને ખબર જ હશે, અત્યારે આપણે ગુજરાતમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન થઈ ગયું છે. ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ વિદ્યાર્થીઓએ કરાવી લીધું છે. હવે ફક્ત ને ફક્ત તમારે ચોઇસ ફિલિંગ બાકી છે. ચોઇસ ફિલિંગ પરથી તમને તમારું કોલેજ એડમિશન કોલેજ અલોટ થશે, એટલે કે તમને તમારું કોલેજ મળશે. તો અત્યારે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કમ્પ્લીટ કરી લીધું છે, પરંતુ એવું નથી હોતું કે અત્યારે જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરી લીધું છે ત્યાર પછી હવે કોઈ વિદ્યાર્થી રજિસ્ટ્રેશન નહીં કરી શકે. ફરી શરૂ થશે રજિસ્ટ્રેશન. રાઉન્ડ 1નું રિઝલ્ટ આવી જાય પછી ફરીથી રજિસ્ટ્રેશન અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે શરૂ થશે. જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરેલું નથી તે વિદ્યાર્થીઓ માટે તમારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન પણ થઈ ગયું છે, તમારું મેરિટ પણ આવી ગયું છે. હવે ફક્ત ને ફક્ત ચોઇસ ફિલિંગ બાકી છે. તો તમને જણાવી દઉં ચોઇસ ફિલિંગ કઈ તારીખે થશે. અંદાજિત 25 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટની વચમાં તમારું રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ શરૂ થઈ જશે. એક સેકન્ડ હું ફરીથી લખી દઉં. 25 ઓગસ્ટથી લઈને 28 ઓગસ્ટ સુધીમાં તમારું રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ શરૂ થઈ જશે. તો તમારે આ મુજબ તમારી રાઉન્ડ 1નું ચોઇસ ફિલિંગ શરૂ થઈ જશે. અને પછી તમને રાઉન્ડ 1 પરથી તમને તમારી મળવાપાત્ર જે બી કોલેજ હશે તે તમને મળશે. તો હવે તમે જો રાઉન્ડ 1માં ચોઇસ ફિલિંગમાં જ મિસ્ટેક કરશો તો તમને જે મેડિકલ કોલેજ મળવાની હશે તે નહીં મળે, અને તમને જે મળવાપાત્ર હશે તેની જગ્યાએ કોઈ બીજી મેડિકલ કોલેજ મળશે. તો તમારે કઈ રીતે ચોઇસ ફિલિંગ કરવું, રાઉન્ડના નિયમો ક્યાં હોય છે તેના વિશે માહિતી મેળવીએ. તો રાઉન્ડ 1 વિશે માહિતી મેળવીએ તો બધા જ વિદ્યાર્થીઓ, ઉમેદવારો અથવા જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરેલું છે તે બધા જ વિદ્યાર્થીઓ માટે ખુલ્લો છે, એટલે કે બધા પાર્ટિસિપેટ કરી શકે છે. મહત્તમ કોલેજની ચોઇસ ફિલિંગ ભરવી હિતાવહ છે, એટલે કે તમારે ચોઇસ ફિલિંગમાં કોઈ લિમિટ નથી હોતી, એટલે કે તેમાં કોઈ લિમિટ ના હોય. તમારે જેટલી કોલેજ પસંદ કરવી હોય તેટલી કરી શકો છો. તો તમારે તમને લાગે કે હું આ મેક્સિમમ ટુ મેક્સિમમ કોલેજ પસંદ કરવી. તમારે તેમાં પણ ચેક કરવું કે આ કોલેજની ફી સેલ્ફ ફાઇનાન્સ તમે ચૂઝ કરતા હોય તો તમારે ચેક કરવું કે આ કોલેજની ફી આટલી છે, તો તમારા પેરેન્ટ્સ તેટલી ફી અફોર્ડ કરી શકે છે કે નહીં તે પણ ચેક કરીને ચોઇસ ફિલિંગમાં નાખવી. પછી સીટ મળે કે ના મળે, આ રાઉન્ડમાં જઈ શકો છો. તમારે આ પહેલા રાઉન્ડમાં તમને સીટ મળે અથવા ના મળે, તમે
આ રાઉન્ડમાં પ્રોસેસ કરી શકો છો. અને જો ન મળે તો બી તમે એક્ઝિટ કરી શકો છો, ફ્રી એક્ઝિટ. અને મળે તો બી તમને તમારે એડમિશન ના લ્યો અથવા ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો તો બી તમે ફ્રી એક્ઝિટ કરી શકો છો. હવે વાત કરીએ ઇમ્પોર્ટન્ટ એવો બીજો રાઉન્ડ. પહેલા રાઉન્ડમાં અસંતોષકારક અથવા અપગ્રેડ ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટે છે. ઘણા વિદ્યાર્થીઓને પહેલા રાઉન્ડમાં એડમિશન મળી જાય છે, તેઓ કન્ફર્મ પણ કરાવેલી છે. હવે તેમને લાગે છે કે મને સેકન્ડ રાઉન્ડમાં સારી એવી આનાથી પણ સારી મેડિકલ કોલેજ મળી શકે છે, તો તેઓ અપગ્રેડ કરાવવા માટે સેકન્ડ રાઉન્ડમાં પાર્ટિસિપેટ ઇઝીલી કરી શકે છે. નવા ઉમેદવાર પણ રજિસ્ટ્રેશન કરી શકે છે. મેં તમને ઉપર જણાવ્યું તેમ તમે સેકન્ડ રાઉન્ડમાં જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન નથી કરેલું તેઓ ફરીથી નવું રજિસ્ટ્રેશન કરી શકે છે. કોલેજની બદલીનો મહત્ત્વનો મોકો છે, એટલે કે કોલેજમાં તમે ચેન્જ કરી શકો છો. તમે પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલું હોય તો તમે કન્ફર્મ કરાવો તો સેકન્ડ રાઉન્ડમાં પણ તમે પાર્ટિસિપેટ કરી શકો છો. તમે ચેન્જીસ પણ કરાવી શકો છો. તમારે કોઈ પણ પ્રકારનો વાંધો નહીં આવે સેકન્ડ રાઉન્ડ સુધી. હવે વાત કરીએ ત્રીજા રાઉન્ડની. તમારે તેમાં ખાલી પડેલી બેઠકો અહીં મોકઅપ રાઉન્ડ અથવા સ્ટે વેકેન્સી રાઉન્ડ લખેલું છે. પરંતુ ત્રીજા રાઉન્ડની વાત કરીએ, જે વિદ્યાર્થીઓને બીજા રાઉન્ડમાં એડમિશન નથી મળેલું, પહેલા રાઉન્ડમાં એડમિશન નથી મળેલું, બીજા રાઉન્ડમાં, તેઓ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકે છે. જે વિદ્યાર્થીને પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલું છે અને તેમને કન્ફર્મ કરાવેલું છે અને બીજા રાઉન્ડમાં ચેન્જીસ કરાવવા માંગે છે, તો તે ચેન્જીસ કરાવી શકે છે. અને પહેલા રાઉન્ડમાં એડમિશન મળેલું છે, તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે નથી ગયેલા, બીજા રાઉન્ડમાં પણ એડમિશન મળેલું છે, તમે બીજા રાઉન્ડમાં એડમિશન મળેલું હોય અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો તો તમને કોલેજ કાઉન્સેલિંગમાંથી તમને બહાર કરી દેવામાં આવશે. જો વિદ્યાર્થીને બીજા રાઉન્ડમાં એડમિશન મળેલું છે અને કાઉન્સેલિંગમાં તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન ના કરાવો તો તમને ત્રીજા રાઉન્ડ માટે પાર્ટિસિપેટ કરી શકતા નથી. મતલબ કે તમને ત્રીજા રાઉન્ડમાં એ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકે છે કે જેમને પહેલા રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં એડમિશન મળેલું નથી. શ્યોરલી તમને એ વસ્તુ મહત્ત્વની છે કે જ્યાં સુધી તમે ત્રીજા રાઉન્ડમાં એ વિદ્યાર્થીઓ પાર્ટિસિપેટ કરી શકે છે કે જેને પહેલા રાઉન્ડ અને બીજા રાઉન્ડમાં કોઈ પણ કોલેજ મળેલી નથી. હવે સ્ટે વેકેન્સી રાઉન્ડની વાત કરીએ તો મોકઅપ અને સ્ટે વેકેન્સી રાઉન્ડમાં તમારે ખાલી પડેલી બેઠકો ભરવા માટે રાઉન્ડનો છે. ખાલી પડેલી એટલે કે ખાલી સીટો માટેની છે. નિયમો ખૂબ જ સરળ છે. ચોઇસ ફિલિંગ વખતે વિશેષ સાવધાની રાખવી. સ્ટે વેકેન્સી રાઉન્ડ અને મોકઅપ રાઉન્ડમાં પણ સેમ છે. જે વિદ્યાર્થીઓને એડમિશન મળેલું નથી તેના માટેનું જ છે. હવે મહત્ત્વના નિયમો અને માર્ગદર્શનની વાત કરીએ તો તમારે ડોક્યુમેન્ટને લગતી ઘણા ખરા વિદ્યાર્થીઓને રીઝન હોય છે અને ઘણા ખરા વિદ્યાર્થીઓના પેરેન્ટ મને કોન્ટેક કરે છે કે સર અમારેથી આ ભૂલ થઈ ગઈ, આ પ્રકારની ભૂલ થઈ છે, હવે અમારે શું કરવું? તો તેના માટે જ હું વિડીયો બનાવી રહ્યો છું. કોલેજમાં ડોમિસાઇલ પ્રમાણપત્ર ફરજિયાત છે નિયમ મુજબ. અને નીટ યુજી સ્કોર કાર્ડ કેટેગરી વેબ સર્ટિફિકેટ ખાસ કરીને ધ્યાન રાખવું. અને સત્તાવાર ફોર્મેટમાં જ તમારે લેવું. એસીબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના પ્રમાણપત્ર નિર્ધારિત તારીખ તમારે તેની ડેટ ફિક્સ હોય છે કે આ ડેટથી આ ડેટ સુધી જ તમારે સર્ટિફિકેટ વેલિડ ગણાશે, ત્યાર પછી તમારે વેલિડ નહીં ગણાય. તો તે પણ તમારે કેટેગરી વાઇઝ ચેક કરી લેવું એસીબીસી અને ઈડબ્લ્યુએસ માટે. હવે મેઇન વાત કરીએ સરકારી જીમસ અને સેલ્ફ ફાઇનાન્સમાં ફી સ્ટ્રક્ચર અલગ અલગ છે. બધી જ કોલેજનું ફી સેમ નથી. બધી જ સેલ્ફ ફાઇનાન્સ મેડિકલ કોલેજમાં ફીમાં ઘણો તફાવત જોવા મળે છે. તો તમે જે કોલેજની ફી ભરી શકો છો તેટલી જ કોલેજ ચૂઝ કરવી, તે સિવાય અન્ય કોલેજ ચૂઝ ના કરવી.
ફોર એક્ઝામ્પલ તમને 9 લાખવાળી કોલેજ સેલ્ફ ફાઇનાન્સ ચૂઝ કરી અને તેમાં એડમિશન મળી ગયું અને તમે તમારા પેરેન્ટ્સ અથવા તમે તે તે ફી ભરવા પાત્ર નથી અથવા ભરી શકો તેમ નથી, તો તમે રાઉન્ડ 1માં પછી આગળ કોઈ પણ રાઉન્ડમાં આગળ પ્રોસેસ કરવા માટે લાયક નહીં બનો, કારણ કે તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન નહીં કરાવો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન વખતે તમારી કોલેજની ફી તમારે પે કરવાની રહેશે અને ફી રિસિપ્ટ તમને આપશે ત્યાર પછી. એટલા માટે તો તમે જે કોલેજમાં ફી ભરી શકો છો તે જ કોલેજ તમારે નાખવી. સમય મર્યાદાની અંદર ફી ના ભરવા પર તમારું પ્રવેશ રદ થઈ શકે છે, એટલે કે એડમિશન કેન્સલ થઈ શકે છે. નિયમો રિફંડના નિયમો બોર્ડની ગાઈડલાઈન મુજબ અલગ અલગ હોય છે. હવે મેઇન વાત કરીએ વિદ્યાર્થીઓ દ્વારા થતી સામાન્ય ભૂલો. જો તમે આ પ્રકારની ભૂલો કરશો તો તમને શ્યોરલી એડમિશન પ્રોસેસમાં પ્રોબ્લેમ આવશે. ચોઇસ ફિલિંગમાં ઓછી કોલેજ પસંદ કરવી. કોલેજ પસંદ કરવામાં તમારે કોઈ ફિક્સ રૂલ નથી હોતો કે તમારે ફક્ત ને ફક્ત 10 કોલેજ ચૂઝ કરવી અથવા 15 કોલેજ ચૂઝ કરવી. અહીં તમારે માત્ર 2 થી 3 કોલેજ નાખવી એવું જરૂરી નથી હોતું. તમારા રેન્ક મુજબ તમને લાગતી મહત્તમ કોલેજ સિલેક્ટ કરવી અને જે સારી સીટ મળવાની તક નુકસાન ન કરવી. એટલે કે તમે જાજી કોલેજ નાખશો તો તમને સારી એવી કોલેજ મળશે. છેલ્લી તારીખની રાહ જુઓ. જેમ પણ તમારે એડમિશનને લગતી કોઈ પણ નોટિફિકેશન આવે તો તમારે તરત જ જે પ્રક્રિયા કરવાની હોય, જેમ કે ચોઇસ ફિલિંગ કરવાનું હોય તો ચોઇસ ફિલિંગ જરૂરથી કરી દેવાનું. તમારે અત્યારે બધી જ પ્રોસેસ અત્યારથી ને કરી રાખવાની છે કે તમે કઈ કોલેજ ચોઇસ ફિલિંગમાં નાખશો, કઈ કોલેજ કયા લોકેશન પર છે, કઈ કોલેજની કેટલી ફીસ છે, બધી જ માહિતી તમે અત્યારથી ને ભેગી કરતા રહો. નિયમો અને નોટિફિકેશન ન વાંચવા. તમે સત્તાવાર વેબસાઇટ, આપણને ખબર છે મેડિકલ એડમિશન ગુજરાત.org પર તમને બધી જ પ્રકારની માહિતી મળે છે, તો તેમનું નોટિફિકેશન આવશ્યક વાંચવું. જો તમે પૂરેપૂરું માહિતી નહીં મેળવો તો તમે વિદ્યાર્થીઓને જરૂરથી ભૂલ પડશે. ઘણા ખરા વિદ્યાર્થીઓ લાસ્ટ ડેટ તક રાહ જોવે છે અને પછી ચોઇસ ફિલિંગ કરે છે. ઘણી વખત લાસ્ટ ડેટમાં તમારે આપણે ગુજરાતની મેડિકલ સાઇટ પર સર્વર ડાઉન થઈ જાય છે, તો ઘણા ખરા પેરેન્ટ્સ ચિંતામાં આવી જાય છે. એટલા માટે તો તમે આવી પ્રકારની ભૂલો ના કરશો. તો તમને આ વિડીયો કેવો લાગ્યો? આ પ્રકારની માહિતી તમને કોઈ પણ ફેકલ્ટી ફ્રી ઓફ કોસ્ટમાં નહીં આપે. અહીં મેં તમને ફ્રી ઓફ કોસ્ટમાં બધી જ માહિતી આપેલી છે. તો આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને લાઈક જરૂરથી કરજો. તમારો ગુજરાત રેન્ક કેટલો છે અને તમારી કઈ કેટેગરી છે તે કોમેન્ટમાં જણાવો. અને આ રેન્ક પરથી હું તમને જણાવીશ કે તમને મેડિકલ કોલેજ મળવા પાત્ર છે કે નહીં. તો ઓલ ધ બેસ્ટ ફોર ધી ફ્યુચર. થેન્ક યુ ફોર ધ વોચિંગ વિડીયો.